નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું મોડાસા આઈટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત વક્રના પ્રકાર વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. તો મિત્રો, ચાલો આપણે વક્રના પ્રકારો વિશે જાણીએ. તો મિત્રો, અહીં તમને એક ફોટો દેખાય છે, બરાબર. એ ફોટોના અંદર કેટલાક વક્રના પ્રકારો જે છે એ રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અંદર તમે જોઈ શકો છો. જુદા જુદા પ્રકારો દર્શાવેલા છે, બરાબર. વક્ર રેલવે, રસ્તા, નહેર વગેરે માર્ગમાં આવતા અવરોધોના કારણે તેઓના માર્ગની દિશા બદલવી પડે છે, જેથી દિશામાં કરવામાં આવતી આ બદલી અચાનક ન કરતાં ધીરે ધીરે વક્ર બનાવીને કરવામાં આવે છે. તો મિત્રો, અહીં રેલવે, રસ્તા, નહેર વગેરે માર્ગમાં જે આવતા અવરોધોના કારણે તેઓના માર્ગોની દિશા બદલવી પડે છે, જેથી દિશામાં કરવામાં આવતી આ બદલી અચાનક ન કરતાં ધીરે ધીરે વક્રના સ્વરૂપમાં કરવામાં આવે છે. તો રોડ જ્યારે સીધા જતા હોય, બરાબર, તો જ્યારે વાહન જતું હોય એની સ્પીડે, તો અચાનક જ વળાંક જ્યાં કોઈ જગ્યાએ કર્વ ના હોય તો એ જગ્યાએ અકસ્માત થતા હોય છે, બરાબર. તો આ અકસ્માતને નિવારવા માટે જુદા જુદા પ્રકારના કર્વોનું જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જગ્યાએ જુદા જુદા વક્રોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આગળ જે આપણે આકૃતિ જોઈ મિત્રો, એના અંદર તમે વક્રના પ્રકારો જોઈ શકો છો. જેમ કે અહીં એક મિશ્ર ઉત્ક્રમ વક્ર એટલે કે રિવર્સ કર્વ વિશે તમે જોવું હોય તો આ રોડના અંદર તમે જોઈ શકો છો. ત્યારબાદ જુદા જુદા કર્વો જોવા હોય તો તમારે આ રોડના અંદર તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અંદર તમે જોઈ શકો છો કે જેના અંદર પેરાબોલા, લેમ્નિસ્કેટ, ટ્રાન્ઝિશન એટલે કે સંક્રામી વક્ર, ઉત્ક્રમ વક્ર, મિશ્ર વક્ર, સરળ વક્ર, ઘન પર્વલય, પેરાબોલા, એના વિશે પણ તમે અહીંયા આ ફિગરના અંદર જોઈ શકો છો કે જે જુદા જુદા વક્રો દર્શાવે છે. મિત્રો, વક્ર ખાસ કરીને એટલા માટે ઉપયોગી છે કે જ્યારે રસ્તાઓ, રેલવે વગેરે જગ્યાએ જે અવરોધો આવતા હોય, જેમ કે નદી છે, તળાવ છે, આવી જગ્યાએ સીધું આપણે નીકળી શકતા નથી, બરાબર. જેમ કે કોઈ પર્વત વચ્ચે આવતું હોય અને ત્યાંથી આપણે નીકળવાનું થતું હોય તો બરાબર, તો આપણે પર્વતને તોડીને જે રોડ બનાવવા જો તો એ બહુ જ મોટો ખર્ચો આવી શકે. તો તે માટે આપણે શું કહે, ચારે દિશા બાજુ વ્યવસ્થિત એવો વક્રનો ઉપયોગ કરીને રોડના આપણે ડાયવર્ઝન આપીને બરાબર વક્રનો સારો એવો ઉપયોગ કરી શકાય છે. તો અહીં આપણે જોયું, રેલવે, રસ્તા, નહેર વગેરેના માર્ગોમાં આવતા અવરોધોના કારણે માર્ગની દિશા બદલવી પડે છે, જેથી દિશાઓમાં કરવામાં આવતી બદલી અચાનક ન કરતાં ધીરે ધીરે વક્રના સ્વરૂપમાં કરવામાં આવે છે. તો મિત્રો, અહીં એક રેલવે કર્વ આપેલો છે, બરાબર. રેલવેના સ્લીપરો આપેલા છે કે જે કર્વના સંદર્ભમાં છે. તો તમે અહીંયા એક કર્વ જોઈ શકો છો. રેલ માર્ગના અંદર પણ પાટાઓ જે ગોઠવવામાં આવતા હોય છે, બહુ રેલવેના અંદર પણ વક્રનો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે. હાઈવે સંરેખણમાં વક્રના પ્રકારો સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. નંબર 1 છે ક્ષૈતિજ વક્ર અને નંબર 2 ઉર્ધ્વધાર વક્ર. હાઈવેના સ્વરૂપમાં આપણે જોઈએ તો વક્રના પ્રકારો ક્ષૈતિજ અને ઉર્ધ્વધાર હોય છે. ઉર્ધ્વધાર વક્ર વર્ટિકલ કર્વ્સ એટલે કે રસ્તાઓ કે રેલ માર્ગોમાં પૃથ્વીની ઊંચી નીચી સપાટીને લીધે જ્યાં બે ઢાળ મળે ત્યાં ઉર્ધ્વધાર તલમાં વક્ર બનાવવામાં આવે છે, જેને ઉર્ધ્વધાર વક્રો કહેવામાં આવે છે. તો રસ્તાઓ જે ખરા, બરાબર, રેલ માર્ગો ત્યારે પૃથ્વીની જે ઊંચી નીચી સપાટી, બરાબર. રસ્તાઓ અને રેલ માર્ગો કે કોઈ પણ જગ્યાએ આપણે બનાવવાના થતા હોય છે. તો કોઈક ડુંગરાળ પ્રદેશમાં હોય તો તેની સપાટી થોડી ઊંચી હોય, બરાબર. અને જ્યારે અમુક જગ્યાએ રેલ માર્ગોમાં નોર્મલી હોરિઝોન્ટલ કર્વ્સનો વધારે ઉપયોગ થતો હોય છે, જ્યારે રસ્તાઓના અંદર ઉર્ધ્વધાર વક્રોનો પણ ક્ષૈતિજ અને ઉર્ધ્વધાર બંનેનો ઉપયોગ થતો હોય, જ્યારે નોર્મલી જે રેલ માર્ગો ખરા ત્યારે હોરિઝોન્ટલ એટલે કે ક્ષૈતિજ વક્રોનો વધારે ઉપયોગ થતો હોય. એટલે રસ્તાઓ અને રેલ માર્ગોમાં પૃથ્વીની ઊંચી નીચી સપાટીને લીધે જ્યાં બે ઢાળ મળે ત્યાં ઉર્ધ્વધાર તલમાં વક્ર બનાવવામાં આવે છે, તેને ઉર્ધ્વધાર વક્ર કહે છે. ઉર્ધ્વધાર વક્રના લીધે ઢાળનો ફેરફાર ધીરે ધીરે થાય છે. તો મિત્રો, અહીંયા એક આકૃતિ દર્શાવેલી છે, એના અંદર ઉર્ધ્વધાર વક્ર દર્શાવેલ છે, બરાબર. તો અહીંયા તમને થોડો પ્રદેશ ક્ષૈતિજ જેવો લાગશે, ત્યારબાદ ખાડો, પછી
ટેકરો આવે છે, બરાબર. તો આવી જગ્યાએ રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાની જરૂર પડે તો આપણે કટિંગને ફિલિંગ ના કરવું હોય, જેમ કે કોઈ જગ્યાએ તમને અહીંયા તમે જુઓ તો અહીં ટેકરી અને કેટલીક જગ્યાએ ખાડો દેખાય છે, બરાબર. તો આવી જગ્યાએ રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું હોય તો આપણો સૌથી સારામાં સારો ઉપયોગ કર્વ્સ આપીને કરી શકાય છે, બરાબર. તો અહીંયા એક આકૃતિ જે છે વર્ટિકલ કર્વ્સનો સારો એવો ઉપયોગ દર્શાવે છે. ઉધ્વાધાર વક્ર વર્તુળ કે પરવલયની ચાપનો બનાવી શકાય, પરંતુ ગણતરીમાં સરળતા રહે તે માટે તથા ઉધ્વ દિશામાં ધીરે ધીરે ફેરફારો કરવા માટે પરવલય વધારે ઉપયોગી હોવાથી ઉધ્વાધાર વક્ર તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. ઢાળને ટકામાં દર્શાવવામાં આવે છે. ઉધ્વાધાર વક્રના ઉપયોગો અને ફાયદા. ઉધ્વાધાર વક્રના આપણે જોઈએ વર્ટિકલ કર્વ્સ એટલે કે ઉધ્વાધાર વક્રનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ, બરાબર, અને તેના ઉપયોગો કઈ કઈ જગ્યાએ કરવામાં આવતા હોય છે. તો ઉધ્વાધાર વક્રના લીધે ઢાળનો ફેરફાર ધીરે ધીરે થતો હોય છે. માર્ગો ઉપર ઉધ્વાધાર વક્રો બનાવવાથી તેમનો દેખાવ સારો લાગે છે. તો મિત્રો માર્ગ જે ખરું રસ્તાઓ ખરા, બરાબર, એ જગ્યાએ ઉધ્વાધાર વક્રો બનાવવાથી તેમનો દેખાવ સારો એવો લાગે છે. તેમજ જે ડ્રાઇવિંગ કરતો હોય તેનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ પણ એકદમ સરળ રહેતું હોય છે, જેથી સહેલાઈથી ડ્રાઇવિંગ પણ કરી શકાય છે અને અકસ્માતોનું નિવારણ પણ કરી શકાય છે. તો નંબર 2માં આપણે જોયું માર્ગો ઉપર ઉધ્વાધાર વક્રો બનાવવાથી શું થતું હોય છે, તેમનો દેખાવ સારો લાગે છે. નંબર 3માં આપણે જોઈએ રસ્તા અને રેલવેની મુસાફરી સલામત અને આરામદાયક બને છે. ત્યારબાદ આપણે જોઈએ ટાઈપ્સ ઓફ વર્ટિકલ કર્વ. ઉધ્વાધાર વક્રના મુખ્ય 2 પ્રકારો છે. નંબર 1 શિખર વક્ર અને ખીણ વક્ર. સમિટ કર્વ અને વોલે કર્વ. કર્વને આપણે બહિર્ગોળ વર્ક એટલે કે કોન્વેક્સ કર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ખીણ વક્ર અને વોલે કર્વ કે અંતર્ગોળ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા શિખર અને ખીણ આ 2 શબ્દ ઉપરથી જ તમને ખબર પડી જશે કે શિખર વક્ર એટલે ટેકરીવાળો વિસ્તાર લાગે અને જ્યારે ખીણવાળા વિસ્તારને વોલેકર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે શિખર વક્રના અંદર ટેકરી ટાઈપનું વિસ્તાર આવતો હોય છે જેનો ડાઉનવર્ડ અને અપવર્ડ, બરાબર. અહીંયા શિખર વક્ર આપણે જોઈએ તો શિખર વક્ર કે બહિર્ગોળ વક્ર આ ઢાળ નીચેની પરિસ્થિતિઓમાં બને છે. ચડતા ઢાળ પછી ઉતરતો ઢાળ આવે અને વધારે ટકાવાળા ઢાળ પછી ઓછા ટકાવાળો ચડતો ઢાળ આવે છે, બરાબર. તો આપણે નોર્મલી શિખર વક્ર જોઈએ તો ટેકરીવાળો વિસ્તાર હોય તો સ્ટાર્ટિંગમાં એનો ઢાળ ઓછો હોય એટલે, બરાબર, ઓછા ટકાવાળો, અને ત્યાર પછી ચડતો ઢાળ આવે છે, બરાબર. એટલે વધારે ટકાવાળા ચડતા ઢાળ પછી ઉતરતો ઢાળ એટલે કે ઓછા ટકાવાળા ચડતો ઢાળ આવે છે. ખીણ વક્ર. તો ખીણ વક્ર એટલે કે વોલે કર્વ. આ ઢાળ નીચેની પરિસ્થિતિમાં બને છે. ઉતરતા ઢાળ પછી ચડતો ઢાળ આવે છે અને વધારે ટકાવાળા ઉતરતા ઢાળ પછી ઓછા ટકાવાળો ઉતરતો ઢાળ આવે છે. એટલે ખીણવાળો વિસ્તાર હોય કે તો વચ્ચે મોટો ખાડો હોય, બરાબર, એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય એટલે સીધો ઉતરતા ઢાળ પછી ચડતો ઢાળ આવે છે અને વધારે ટકાવાળા ઉતરતા ઢાળ પછી ઓછા ટકાવાળો ઉતરતો ઢાળ આવે છે. તો મિત્રો અહીંયા ક્ષૈતિજ વક્રના જુદા જુદા પ્રકારો જોઈએ આપણે તો એના અંદર એક ક્ષૈતિજ વક્રનો પ્રકાર છે વૃત્તીય વક્ર, જેના આપણે સર્ક્યુલર કર્વ્સ પણ કહી શકાય. અને બીજા નંબરે છે સંક્રામી વક્ર. સંક્રામી વક્રને બીજી રીતે ટ્રાન્ઝિશન કર્વ્સ પણ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા એક આકૃતિ દર્શાવેલી છે જેના અંદર સંક્રામી વક્રો અને સર્ક્યુલર વક્ર વિશે આપણે સારી રીતે એવા સમજી શકીએ છીએ. ક્ષૈતિજ વક્ર પૃથ્વીની આડી સપાટીમાં પૂરા પાડવામાં આવેલા વક્રને ક્ષૈતિજ વક્ર કહેવામાં આવે છે, જે 2 સીધી રેખાઓને જોડે છે જે સમાન સ્તરે છે પરંતુ જુદી જુદી દિશા ધરાવે છે. તો ક્ષૈતિજ વક્રો નોર્મલી પૃથ્વીની જે આડી સપાટી ખરી એના ઉપર જે કર્વ્સ દોરવામાં આવતા હોય છે એટલે કે વક્ર ડ્રોઈંગ કરવામાં આવતા હોય છે એ ક્ષૈતિજ વક્ર તરીકે ઓળખવામાં આવે છે, જે 2 સીધી રેખાઓને જોડે છે જે સમાન સ્તરે છે પરંતુ જુદી જુદી દિશાઓ ધરાવે છે, બરાબર. કોઈ 2 રોડ હોય જેમ કે
અહીં અરજ બરાબર આ એક રોડની એક સીધી લાઈન જાય છે અને ત્યાં સામેથી એક રોડની સીધી લાઈન આવે છે બરાબર. તો બે લાઈનને ઇન્ટરસેક્ટ કરતું એક વક્ર ડ્રોઈંગ કરવામાં આવે છે, એના આપણે ક્ષૈતિજ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો નંબર 1માં આપણે જોઈએ વૃત્તીય વક્ર. તો તેના પણ 3 પ્રકાર પડે છે. વૃત્તીય વક્રના અંદર સિમ્પલ કર્વ્સ એટલે કે સરળ વક્ર, મિશ્ર કર્વ્સ એટલે કે કમ્પાઉન્ડ કર્વ્સ અને ઉત્ક્રમ વક્ર એટલે કે રિવર્સ કર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબર પર જોઈએ તો સંક્રામી વક્ર. સંક્રામી વક્ર સંક્રામી વક્રના પણ 3 પ્રકાર પડે છે, જેના અંદર નંબર 1માં છે ઘન પર્વલય, સર્પાકાર અને લેમનિસ્કેટ. તો મિત્રો આપણે અહીંયા સરળ વક્ર વિશે થોડી ચર્ચા કરીએ, જેના અંદર સરળ વક્ર એક સામાન્ય ક્ષૈતિજ વક્ર છે જે સતત ત્રિજ્યા સાથે 2 સીધી રેખાઓને જોડે છે. સિમ્પલ કર્વના અંદર મિત્રો ત્રિજ્યાઓ સમાન ત્રિજ્યાની જે હોય એના અંદર 2 સીધી રેખાઓને જોડતો એક કર્વ દોરવામાં આવે છે, એના આપણે સરળ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કમ્પાઉન્ડ વક્ર એ અલગ અલગ ત્રિજ્યા સાથે 2 અથવા તો વધુ સરળ વૃત્તીય વક્રોનું મિશ્રણ છે. મિત્રો અહીંયા જુઓ કે કમ્પાઉન્ડ વક્ર એ શું છે, અલગ ત્રિજ્યા સાથે બરાબર કે કમ્પાઉન્ડ વક્રના અંદર અલગ ત્રિજ્યા ધરાવતા સાથે 2 કરતાં વધુ સરળ વૃત્તીય વક્ર એટલે કે સિમ્પલ સર્ક્યુલર કર્વ્સનું એક મિશ્રણ છે. આ કિસ્સામાં બંને અથવા તો બધા જ વક્ર સામાન્ય સ્પર્શકની સમાન બાજુઓ પર આવેલા હોય છે. અહીં આ ફિગરના અંદર મિત્રો તમે જોઈ શકો છો એ રિવર્સ કર્વ ઉત્ક્રમણ કર્વ્સ આપેલો છે. અહીંયા આ ફિગરના અંદર જુદા જુદા એવા વક્રોના પ્રકારો દર્શાવેલા છે, જે રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે પ્રેક્ટિકલી પણ જોઈ શકો છો કે આ રીતે વક્ર બનતા હોય છે. જ્યારે રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવતું હોય ત્યારે વક્રનો આ રીતે સારો એવો ઉપયોગ કરી શકાય છે. મિશ્ર વળાંક. મિશ્ર વળાંક શું છે, તો મિશ્ર વળાંક એ 2 કે તેથી વધુ સરળ વળાંકો છે જે જુદા જુદા કેન્દ્રો ધરાવે છે, એક જ દિશામાં વળે છે, જેઓ તેમના સામાન્ય સ્પર્શકની સમાન બાજુઓ પર આવેલા છે અને સતત ચાપ બનાવવા માટે જોડાય છે. એક બિંદુ કે જ્યાં 2 વળાંકો જોડાય છે તે બિંદુને સંયોજન વળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. એક બિંદુ કે જ્યાં 2 વળાંકો જોડાય છે તે બિંદુને સંયોજન વળાંક તરીકે પણ આવે છે. તેમના સ્પર્શની લંબાઈ અલગ અલગ હોવાથી સંયોજન વળાંકો સરળ વળાંકો કરતાં ટોપોગ્રાફીને વધુ સારી રીતે યોગ્ય ઠરે છે. આ વળાંકો સરળતાથી પર્વતીય ભૂપ્રદેશ અથવા તો મોટી નદીઓ દ્વારા કાપવામાં આવેલા વિસ્તારોમાં જોવા મળે છે. નોર્મલી આ વળાંકો કઈ જગ્યાએ જોવામાં આવે તો પર્વતીય ભૂપ્રદેશ તથા મોટી નદીઓ દ્વારા કાપવામાં આવેલા વિસ્તારોમાં જોવા મળતા હોય છે. જો કે સરળ વળાંક કરતાં સંયોજન વળાંક વધુ જોખમી હોવાથી જ્યાં સરળ વળાંક હશે ત્યાં તેનો ઉપયોગ ક્યારેય કરવો જોઈએ નહીં. બરાબર. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ ઉત્ક્રમ વક્ર. ઉત્ક્રમ વક્ર એટલે કે એક જાતનો રિવર્સ કર્વ. ઉત્ક્રમ વક્ર ત્યારે રચાય છે જ્યારે વિપરીત દિશાઓમાં 2 સરળ ગોળ વક્ર એક બિંદુ ઉપર મળે છે. આ બિંદુઓને ઉત્ક્રમ વક્રતાના બિંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2 વક્રનું કેન્દ્ર સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુઓ પર આવેલું હોય છે. બંને વક્રની ત્રિજ્યા સમાન અથવા અલગ હોઈ શકે છે. તો મિત્રો આગળ આપણે આકૃતિમાં જોયું કે ઉત્ક્રમ વક્ર. અહીં આ એક ફિગર દર્શાવેલ છે. એક આકૃતિમાં આ એક ઉત્ક્રમ વક્ર કે જેના અંદર બંનેની ત્રિજ્યા અલગ અલગ છે બરાબર. બંનેના કેન્દ્રો એકબીજાના વિરુદ્ધ દિશામાં આવેલા છે બરાબર. આ રીતે આ એક ઉત્ક્રમ વક્ર દર્શાવે છે. બંને વક્રનું કેન્દ્ર સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુઓ પર આવેલું છે. બંને વક્રની ત્રિજ્યા સમાન અથવા તો અલગ પણ હોઈ શકે છે. તો આપણા ઉત્ક્રમ વક્ર એટલે કે રિવર્સ કર્વના અંદર સ્પર્શકોની વિરુદ્ધ બાજુઓ પર એ લોકોના વક્રનું જે કેન્દ્ર આવેલું હોય, પરંતુ એ બંનેની ત્રિજ્યા કેવી હોય, સમાન કાં તો અલગ હોઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ સંક્રામી વક્ર. તો વક્રનો બીજો એક પ્રકાર જોઈએ સંક્રામી વક્ર ટ્રાન્ઝિશન કર્વ્સ. જ્યારે વાહન સીધા રસ્તા પરથી વક્ર ઉપર દાખલ થાય છે ત્યારે તેના ઉપર કેન્દ્રત્યાગી બળ લાગતું હોય છે. કેન્દ્રત્યાગી બળ એટલે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. મિત્રો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વિશે આપણે જાણીએ છીએ કે કેન્દ્રત્યાગી બળ શું છે કે જ્યારે વાહન સીધા રસ્તા ઉપર જતું હોય છે
બરાબર. અને અમુક સ્પીડ સાથે જ્યારે વાહન રસ્તા પરથી પસાર થતું હોય, અચાનક જ કોઈ જાતનો વળાંક આવતો હોય, તે વળાંક વાળતી વખત જે ગાડી વળે ત્યારે તેના ઉપર જે બળ લાગતું હોય છે એ કેન્દ્ર ત્યાગી બળ હોય છે. એટલે જ્યારે વાહન સીધા રસ્તા પરથી વક્ર ઉપર દાખલ થાય છે ત્યારે તેના ઉપર જે બળ લાગે છે એ કયું કહેવાય? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, એટલે કે કેન્દ્ર ત્યાગી બળ કહે છે. કેન્દ્ર ત્યાગી બળનું આપણે મિત્રો સૂત્ર જોઈએ તો P બરાબર W_V²/G×R, જ્યાં P શું દર્શાવે છે? તો P એ કેન્દ્ર ત્યાગી બળ જે કિલોગ્રામ અથવા તો ન્યૂટનમાં છે. W દર્શાવે છે વાહનનું વજન જે કિલોગ્રામ અથવા તો ન્યૂટનમાં છે. V બરાબર વાહનની ઝડપ મીટર પર સેકન્ડમાં અને G ગુરુત્વ પ્રવેગ જે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં છે. અને જ્યાં R શું દર્શાવે છે? વક્રની ત્રિજ્યા જે મીટરમાં છે. તો મિત્રો આ સૂત્ર પરથી આપણે જોઈ શકાય કે કેન્દ્ર ત્યાગી બળ વક્રની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો મિત્રો R શું છે? R એ વક્રની ત્રિજ્યા છે. તો અહીં P બરાબર W_V²/GR આપેલું છે, જ્યાં R એ કેન્દ્ર ત્યાગી બળ જે છે એના ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. એટલે P બરાબર 1/R કહી શકાય. બરાબર. W_V²/GRના અંદર જે કેન્દ્ર ત્યાગી બળ એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અહીં જોઈ શકો છો કે તમે કેન્દ્ર ત્યાગી બળ વક્રની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેમ ત્રિજ્યા ઘટે તેમ કેન્દ્ર ત્યાગી બળ શું થાય? વધતું જાય. બરાબર. એટલે ત્રિજ્યા ઘટે તેમ કેન્દ્ર ત્યાગી બળ વધે છે. સીધા રસ્તાની ત્રિજ્યા અનંત હોય છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોવાના લીધે જેમ ત્રિજ્યા ઘટે તેમ કેન્દ્ર ત્યાગી બળ વધે છે. અને સીધા રસ્તાની ત્રિજ્યા અનંત હોય છે. બીજો એકદમ ફ્લેટ રસ્તો હોય એટલે કે સીધો રસ્તો જતો હોય તે જગ્યાએ ત્રિજ્યા આવતી નથી, એટલે ઇનફાઇનાઇટ હોય. એટલે એકદમ ત્રિજ્યા જે હોય છે એ ઇનફાઇનાઇટ હોય છે. તેથી સીધા રસ્તા ઉપર દોડતા વાહનો ઉપર કેન્દ્ર ત્યાગી બળ લાગતું નથી. એટલે કોઈ જગ્યાએ વળાંક આવતો ના હોય, બરાબર, તો એ જગ્યાએ દોડતા વાહનો ઉપર લાગતું જે બળ છે કેન્દ્ર ત્યાગી બળ એવું હોતું નથી. જ્યારે વાહન સીધા રસ્તા પરથી વૃત્તીય વક્ર ઉપર દાખલ થાય છે ત્યારે તેની ત્રિજ્યા અનંતમાંથી R બની જતી હોય છે, જેથી વાહન ઉપર એકદમ કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરી કે એક સીધો રસ્તો જતો હોય તો એ જગ્યાએ ત્રિજ્યા અનંત હોય છે. બરાબર. હવે જ્યારે અચાનક જ વૃત્તીય વક્ર એટલે કે કોઈ જાતનું વળાંક આવે તો ત્રિજ્યા અનંતમાંથી કેટલી બની જતી હોય છે? R બની જતી હોય છે. એટલે એ જગ્યા ઉપર વાહન ઉપર એકદમ કેન્દ્ર ત્યાગી બળ P લાગતું હોય છે. આથી વાહન ઉપર એકદમ આંચકો લાગે છે અને મુસાફરોને શું થાય છે? અગવડ પડે છે. તો કેન્દ્ર ત્યાગી બળ લાગે, અચાનક વળાંક આવે એટલે વાહન ઉપર એકદમ આંચકો લાગે છે અને મુસાફરોને અગવડતા પડતી હોય છે. ઘણીવાર તો વાહન બહારની તરફ સરકી જતું હોય છે, એટલે કે સરકે છે કે ઉથલી પડે છે. એટલે સીધા રસ્તા અને વૃત્તીય વક્રની વચ્ચે એવો વક્ર દાખલ કરવાની જરૂરિયાત ઊભી થાય છે કે જેની ત્રિજ્યા જ્યાં આગળ તે સીધા રસ્તાને મળે ત્યાં આગળ અનંત હોય અને પછી ધીરે ધીરે ઘટતી જતી હોય. ત્યારે વૃત્તીય વક્રને મળે ત્યારે વૃત્તીય વક્રની ત્રિજ્યા R જેટલી થાય. તો મિત્રો અહીંયા શું કહે છે કે ઘણીવાર વાહન બહારની તરફ સરકીને કાં તો ઉથલી પડતું હોય છે. એટલે આવા સીધા રસ્તા અને વૃત્તીય વક્રની વચ્ચે એવો વક્ર દાખલ કરવાની જરૂરિયાત ઊભી થતી હોય કે જેની ત્રિજ્યા જ્યાં આગળ તે સીધા રસ્તાને મળે ત્યાં સુધી આગળ અનંત હોય અને ત્યાર પછી ઘટતી જઈને વૃત્તીય વક્રને મળે ત્યારે વૃત્તીય વક્રની ત્રિજ્યા કેટલી થાય? R જેટલી થાય. તો સીધા રસ્તા અને વૃત્તીય વક્ર વચ્ચે મૂકવામાં આવતા આવા ચલિત ત્રિજ્યાવાળા વક્રને કયો વક્ર કહેવામાં આવે છે? સંક્રામી વક્ર, એટલે કે ટ્રાન્ઝિશન કર્વ કહેવામાં આવે છે. રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ ટ્રાન્ઝિશન કર્વ. આદર્શ સંક્રામી વક્રની જરૂરિયાતો. નંબર 1ના અંદર જુઓ કે સંક્રામી વક્ર રસ્તાના સીધા ભાગને સ્પર્શકીય હોવો જોઈએ. સંક્રામી વક્ર એ રસ્તાના સીધા ભાગને શું હોવો જોઈએ? સ્પર્શકીય, એટલે કે ટેન્જન્શિયલ હોવો જોઈએ. સંક્રામી વક્ર વર્તુળાકાર વક્રને સ્પર્શકીય રીતે મળવો જોઈએ. નંબર 3 ઉપર જુઓ તો સ્પર્શક ઉપર તેના ઉદ્ગમ બિંદુ આગળ તેની વક્રતા શૂન્ય હોવી જોઈએ. એટલે સ્પર્શક ઉપર તેના ઉદ્ગમ બિંદુ આગળ તેની વક્રતા શૂન્ય હોવી જોઈએ. અને વૃત્તીય વક્ર નંબર 4માં જુઓ તો મિત્રો વૃત્તીય વક્ર સાથે તેના સંગમ બિંદુ આગળ તેની વક્રતા વૃત્તીય વક્રની વક્રતા જેટલી હોવી જોઈએ. સંક્રામી વક્રની વક્રતાની વૃદ્ધિનો દર સુપર એલિવેશનની વૃદ્ધિના દર જેટલો હોવો જોઈએ. વૃત્તીય વક્રની સાથેના તેના સંગમ બિંદુ આગળ પૂર્ણ ઉઠાવ આપી શકાય તેટલી
તેની લંબાઈ હોવી જોઈએ. સંક્રામી વક્ર રાખવાના મુખ્ય ઉદ્દેશો. તો કયા ઉદ્દેશથી આપણે સંક્રામી વક્ર રાખીએ? તો રસ્તાના સીધા ભાગ આગળની અનંત ત્રિજ્યા ધીરે ધીરે ઘટાડીને વૃત્તીય વક્રની ત્રિજ્યા જેટલી કરવી. રસ્તાના સીધા ભાગ આગળની અનંત ત્રિજ્યા ધીરે ધીરે ઘટાડીને વૃત્તીય વક્રની ત્રિજ્યા જેટલી કરવી. ત્યારબાદ રસ્તાની બહારની ધારને ધીરે ધીરે ઊંચી કરીને ચોક્કસ ગણતરીના પ્રમાણેનો ઉઠાવો એટલે કે સુપર એલિવેશન આપવું. ત્યારબાદ વૃત્તીય વક્ર ઉપર રસ્તાની પહોળાઈ વધારવી પડે છે તે પહોળાઈ ધીરે ધીરે વધારવી. બરાબર મિત્રો, તો અહીંયા વૃત્તીય વક્ર પર રસ્તાની પહોળાઈ વધારવી પડે છે તે પહોળાઈ ધીરે ધીરે વધારવી. જ્યારે વાહન સીધા રસ્તા પરથી વક્ર ઉપર દાખલ થાય છે ત્યારે વાહન ઉપર એકદમ આંચકો લાગતો નથી, તેથી મુસાફરોને અગવડ પડતી નથી. તો આ સંક્રામી વક્રનો આપણે આ ઉપયોગ કરવાથી આટલો ફાયદો થતો હોય છે મિત્રો કે એકદમથી આંચકો લાગતા નથી, મુસાફરોને કોઈ જાતની અગવડ પડતી નથી. વાહન બહારની તરફ સરકી જવાનો કે ઉથલી પડવાનો પણ ભય રહેતો નથી. જ્યારે વાહન વળાંકમાં દાખલ થાય કે વળાંક છોડી જાય ત્યારે વાહનની ઝડપ ઘટાડવાની જરૂર પડતી નથી. ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝિશન કર્વ એટલે કે સંક્રામી વક્રના મુખ્યત્વે 3 પ્રકારો છે. નંબર 1 ઘન પરવલય એટલે કે ક્યુબિક પેરાબોલા. નંબર 2 સર્પાકાર એટલે સ્પાયરલ અથવા તો ક્લોથોઇડ. અને નંબર 3 લેમનિસ્કેટ. તો સૌપ્રથમ આપણે મિત્રો અહીંયા જોઈએ ઘન પરવલય એટલે કે ક્યુબિક પેરાબોલા. જ્યારે સંક્રામી વક્રનો આકાર પરવલય આકારનો તૈયાર કરવામાં આવે ત્યારે તેને ઘન પરવલય વક્ર કહે છે. આ પ્રકારના વક્રો નોર્મલી રેલ માર્ગના બાંધકામમાં વપરાતા હોય છે. સર્પાકાર વક્ર તો આ એક આદર્શ પ્રકારનો સંક્રામી વક્ર છે અને આ પ્રકારના સંક્રામી વળાંકમાં જે તે બિંદુની ઉપરની ત્રિજ્યા સંક્રામી વળાંકની શરૂઆતથી તે બિંદુ સુધીનું લંબાઈના પ્રમાણમાં બદલાતી રહે છે. આ પ્રકારના વક્ર પણ રેલ માર્ગના બાંધકામમાં વપરાય છે. તો મિત્રો અહીંયા એક સ્પાયરલ કર્વ્સ આપેલો છે, બરાબર. તો આના અંદર એક તમે આ આકૃતિમાં જોઈ શકો સ્પાયરલ કર્વ કઈ ટાઈપનો હોય છે અને એની નિશાની કઈ રીતેની હોય છે. લેમનિસ્કેટ જ્યારે વચ્ચેના વર્તુળાકાર વક્રનો ઉપયોગ ન કરતા આખો વક્ર સંક્રામી વક્રના રૂપમાં જ તૈયાર કરવામાં આવે ત્યારે તેને લેમનિસ્કેટ કહે છે અને આ પ્રકારનો વક્ર રસ્તાઓ માટે વપરાય છે. તો અહીં તમે જોઈ શકો છો લેમનિસ્કેટ. તો મિત્રો આજે આજે વક્રના પ્રકાર વિશે ચર્ચા કરી, બરાબર. તો આપણે સૌ આજે વક્રના પ્રકાર વિશે માહિતગાર બન્યા છીએ. તો આજનો અહીંનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. નમસ્તે, અસ્તુ.